નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 9ના પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિનું સ્વાધ્યાય 1.4 જોઈશું. જેમાં પ્રથમ દાખલો છે, આપેલી સંખ્યાઓનું સમય અને અસમયમાં વર્ગીકરણ કરવું. એમાં પહેલી સંખ્યા આપણને આપેલી છે 2 - √5, 2 - √5. અહીંયા આપણે જોઈ શકીએ છીએ 2 એ કેવી સંખ્યા છે? 2 એ સમય સંખ્યા છે, જ્યારે √5 એ અસમય સંખ્યા છે. અને સમય અને અસમયનો સરવાળો બાદબાકી કરીએ કાં તો ગુણાકાર ભાગાકાર કરીએ તો તમને અસમય સંખ્યા મળે. એટલે કે સમય સંખ્યા હોય એનો સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર તમે અસમય સંખ્યા જોડે કરો, અસમય જોડે કરો તો તમને અસમય સંખ્યા જ મળે. એટલે અહીંયા 2 આપણી સમય સંખ્યા છે અને √5 એ અસમય સંખ્યા છે. એટલે આ બંને મળીને કઈ સંખ્યા બનશે? અસમય સંખ્યા આપણને મળશે. એટલે આ સંખ્યા કે 2 - √5, 2 - √5 એ આપણી અસમય સંખ્યા થશે. એટલે આનો જવાબ થશે અસમય. આપેલ સંખ્યા અસમય છે. એ જ પ્રમાણે બીજી સંખ્યા જોઈશું. 3 + √23 ઓછા √23. આનું સાદું રૂપ આપીશું તો 3 + √23 ઓછા √23. અહીંયા √23 આ +√23 અને -√23 કેન્સલ થશે એટલે 3 રહેશે. આ 3 આપણી સમય સંખ્યા છે, એટલા માટે આપેલ સંખ્યા એ સમય સંખ્યા થશે. હવે આપણે જોઈશું ત્રીજો દાખલો. 2 √7 છેદમાં 7 √7. આનું સાદુરૂપ આપીએ તો 2 × √7 છેદમાં 7 × √7. અહીંયા √7 કેન્સલ થશે એટલે 2/7 રહેશે, જે આપણી સમય સંખ્યા કહેવાશે. આપેલ સંખ્યા કઈ થશે? સમય સંખ્યા થશે. હવે જોઈશું ચોથો દાખલો. 1/√2. અહીંયા અંશવાળી સંખ્યા છે જે આપણી એ સમય અને છેદવાળી સંખ્યા એ અસમય. આપણે આગળ જોયું કે સમય સંખ્યાનો અસમય સંખ્યા જોડે તમે સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર કરો તો તમને અસમય સંખ્યા મળે. એટલે અહીંયા સમય અને અસમયનો ભાગાકાર થયો છે, એટલા માટે આ સંખ્યા અસમય થશે. હવે જોઈશું પાંચમો દાખલો. 2π. આપણને ખબર છે 2 એ સમય સંખ્યા છે, જ્યારે પાઈ એ અસમય સંખ્યા છે. સમય અને અસમયનો ગુણાકાર અસમય થાય એટલે આ સંખ્યા અસમય થશે. હવે આપણે જોઈશું બીજો દાખલો. સાદું રૂપ આપો. એમાં પહેલો દાખલો છે 3 + √3 ગુણ્યા 2 + √2. આનું સાદુરૂપ આપીશું તો 3નો ગુણાકાર થશે આખા કૌંસ જોડે. એ રીતના √3નો ગુણાકાર પણ આપણા આખા કૌંસ જોડે થશે. તો આપણે ગુણાકાર કરીશું તો 3 × 2√2 વત્તા √3 × 2 + √2. હવે
આ 3નો ગુણાકાર 2 જોડે અને √2 જોડે થશે, તો 3 × 2 6 થશે, વત્તા 3નો ગુણાકાર √2 જોડે 3 √2 થશે. એ જ રીતના અહીંયા √3નો ગુણાકાર 2 જોડે થશે એટલે 2 √3, અને √3નો ગુણાકાર √2 જોડે થશે એટલે √3 દુ 6. આ આપણો જવાબ થશે. હવે બીજો દાખલો જોઈશું. ત્રણ વત્તા √3 ગુણ્યા 3 ઓછા √3. આ દાખલો ગણતા પહેલા આપણે એક નિત્યસમ જોઈ લઈએ, જે આપણને યાદ છે. a વત્તા b ગુણ્યા a ઓછા b બરાબર a નો વર્ગ ઓછા b નો વર્ગ થાય. તો ઉપર આપેલ દાખલો સેમ આ જ ફોર્મેટમાં આપણને જોવા મળે છે, બરાબર. તો અહીંયા આપણો a થશે 3 અને b થશે √3. તો આના બરાબર આપણે લખીશું a² - b², એટલે કે 3નો વર્ગ ઓછા √3નો વર્ગ. 3નો વર્ગ થશે 9 ઓછા √3નો વર્ગ થશે 3, એટલે 9 ઓછા 3 બરાબર 6. એ આપણો જવાબ થશે. હવે આપણે જોઈશું ત્રીજો દાખલો. √5 વત્તા √2નો વર્ગ. એક બીજું નિત્યસમ જોઈશું આપણે. a વત્તા bનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ થાય. અહીંયા a આપણો √5 થશે અને b √2 થશે. તો √5 વત્તા √2 બરાબર √5નો વર્ગ વત્તા 2 ગુણ્યા √5 ગુણ્યા √2 વત્તા √2નો વર્ગ. √2નો વર્ગ. √5નો વર્ગ થશે 5. અહીંયા 5 અને √5 અને √2નો ગુણાકાર √5 ગુણ્યા 2 એટલે 5 × 10 થશે, વત્તા અહીંયા 2 રૂટમાં થશે 10, વર્ગમૂળમાં થશે 10, વત્તા અહીંયા વર્ગમૂળ 2નો આપણે વર્ગ થવાનો 2. 5 અને 2નો સરવાળો 7 થશે, એટલે અહીંયા લખીશું 7 વત્તા 2 વર્ગમૂળમાં 10. એ જ પ્રમાણે આપણે ચોથો દાખલો જોઈશું. √5 ઓછા √2 ગુણ્યા √5 વત્તા √2. આગળ આપણે નિત્યસમ જોયું, આ એ જ પ્રમાણેનો દાખલો અહીંયા થશે. તો એના બરાબર થશે √5નો વર્ગ ઓછા √2નો વર્ગ. આના બરાબર થશે √5નો વર્ગ ઓછા √2નો વર્ગ. √5નો વર્ગ થશે 5 ઓછા √2નો વર્ગ થશે 2. 5 ઓછા 2 3 એ આપણો જવાબ થશે.